મહાપુરુષો આ દાસી જીવનને 18મા ગુરુ ભીમ મળ્યા ને તઈ નક્કી થયું. આપણે એક એક ના ઠેકાણા નથી. હું નક્કી થવાનું 18મા ગુરુ ભીમ. દાસી જીવન બાબુ ભજનનો એવો રંગાઈ ગયેલો માણા, અને કોઈ પણ જગ્યાએ સંતવાણી હોય, ભજન હોય, એ પછી ગમે પ્રોગ્રામમાં કે કોઈને કાંઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો મને કહેજો. રામાયણ, ગીતા, ભાગવત વિશે હું તમને ખુલાસો કરી આપીશ. બધા તો રાજી રાજી થઈ જાય કે હા હા બાપુનું કેટલું બધું જ્ઞાન છે, બાપુનું કેટલું બધું ઊંડાણ છે, બાપુ ગમે એ સવાલનો જવાબ આપે છે. આ વાત ઉડતી 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 ભીમ સાહેબના કાને આવી કે બાપુ એક ભગત છે ને જીવન કરીને, પણ બાપુ શું એનું જ્ઞાન, તમે કોઈ પણ પ્રશ્ન પૂછો એનો તમને ખુલાસો કરી દે. તો કે એમ? તો કે હા. તો કે આટલામાં ક્યાંક એનો પ્રોગ્રામ હોય તો કહેજો, મારે સાંભળવા આવું છે. એ જ ગામમાં પ્રોગ્રામ ને કોઈ કે કીધું ભીમ સાહેબ ને કે બાપુ ઓલા જીવનનો પ્રોગ્રામ છે, તમારે આવું છે સાંભળવા? એ કે હા હા, હું તો કીધું નો એની રાહ જોતો હતો. આવ્યા ને આગળ ઓડિયન્સ જામી ગયું. આમ જોડામાં બેઠા છે ભીમ સાહેબ, અને બેહાય જોડામાં. આજે આમ આગા બેઠા છે ને બધા બરોબર છે, નડે જ નહીં કોઈ. કારણ કે અહીંયા બેઠા હોય ને અહીંયા, પછી કોક એમ કે અમારા કલાકાર છે, થોડાક એમને બે હોય તો આગા જાવ. પછી ગામના સરપંચ આવે કે સરપંચ આવ્યા છે, એમને બે હોય તો થોડાક આગા જાવ. એમ કરતા કરતા જોડામ કાઢે, એના કરતા ઇન પર ઠેઠ બેઠા હોય કોઈ કે આગા જાવ. એમ બેહાય આખું જ. એ ભીમ સાહેબ આમ જોડામાં બેઠા છે, અને ચાલુ સંતવાણીમાં જીવન સાહેબ કહે છે કે કોઈને કાંઈ પ્રશ્ન મૂંઝવતો હોય રામાયણ, ગીતા, ભાગવત વિશે તો મને કહેજો. અને ભાઈ ભીમ સાહેબ ઉભા થયા, બે હાથ જોડીને કીધું કે બાપુ મારો એક પ્રશ્ન છે. એ કે અહીંયા આવો, અહીંયા આવો, અહીંયા આવો. બોલાવ્યા. શું પ્રશ્ન છે? કે બોલો. એ કે આપનું નામ? દાસી જીવન દાંત મીડા કાઢવા. એ કે તમે મને નથી ઓળખતા? કે ના હું નથી ઓળખતો. એ કે પણ મને નાનું છોકરું ન ઓળખતું એવું ન બને. કે છોકરું ઓળખતું હોય છે પણ હું નથી ઓળખતો. એ કે દાસી જીવન કે ને ઈ મારું નામ. ઈ તો કે આ તમારા પૂતલાનું નામ છે, હું તમારું નામ પૂછું છું. ઈ તો આ તમને કોક કામ હોય અને હાથ પાડે કે જીવન સાહેબ એના માટે છે, હું તમારું નામની વાત કરું છું. અને ભાઈ જીવનને હબાકા મીડ્યા આવવા. ઈ કે આ સાતી છે, ના ગાલ છે, ના કપાળ છે, ના માથું છે, તો હારું દાસી જીવન ક્યાં? ઈ તો મને નથી ખબર. અને હેઠે ઉતરીને બાપુ પગમાં પીડ્યો. બાપુ મને તો આય ખબર નથી કે તો એનો ઠેકડા ભરસ. એમ હજી આપણને ખબર કાંઈ છે ને આપણે ઠેકડા ભરીએ છીએ. એ 18મા ગુરુ બાપુ ભીમ બનાવ્યા ને, ભીમને 18મા ગુરુ બનાવ્યા પછી ભીમ ભેટ્યા ને બ્રહ્મણા ભાંગી. હજી આપણે કઈ આમાં સાંટો પડ્યો એવું લાગતું નથી આપણને. ભજન સમજાય એવી વાત જ નથી. આ એમ સમજાય એવી વાતો નથી ના. અને સમજાય જાય ને પછી આ દુનિયામાં તમને મને કાંઈ બાપુ ફીકું દેખાય નહીં. ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી બાપુ નક્કી થઈ ગયો ને બધું છોડીને બાવા બની ગયા. બસ આ નક્કી થઈ જવાની વાત. બધા કે ક્યાં હારે લઈ જાઉં, ક્યાં હારે લઈ જાઉં? તો માંગણામાં તો ડેલી દાડી કરો છો. હારે ન લઈ જાઉં તો બીજાને બટકું રોટલો જ દો. નકરું બોલે કાંઈ પતે એવું નથી. બાકી તો કંસ, કૌરવ ને રાવણ જેવા દુનિયામાં બાપુ કૂતરાના મોતે મરી ગયા, કાંઈ નો આવ્યું ન કરે. આખી દુનિયાને બાપુ ધ્રુજાવે એવા એવું બાપુ હરણાકંસ છે. તમે વિચાર કરો કે હરણાકંસ રાક્ષસ હોય અને એનો દીકરો ભગત થાય. પ્રહલાદ એનો દીકરો ભગત થાય. કોઈ દી રાક્ષસ ના રાક્ષસ જ ન થાય. આ કેમ બાપુ શેડો આખો કેમ ફરી ગયો, કેમ આમ વળાંક કેમ મારી ગયો? આ ઇતિહાસમાં બાબુ આપણે ઉતરીએ તો જ આ તમને મને ઘડ પડે, બાકી ઘડ ન પડે. એ બ્રહ્માજીને પ્રગટ કરે હરણાકંસ પોતે તપોબળથી. અને હરણાકંસ ને બ્રહ્માજી કહે છે કે હરણાકંસ માઈક માઈક તને જે મોજ આવે એ માઈક તારા તપ ઉપર પ્રસન્ન થયો છું. એટલે હરણાકંસે કીધું કે ભાઈ મારું મોત ન થાય એવું કંઈક કરો. એટલે બ્રહ્માજી કે ભાઈ ઈ નો પતે. તો કે વચન ન આપ કે તો તમે ખોટા, હું ખોટો, બીજું શું જી જાવ કે? બ્રહ્માજીને એમ થયું કરું મેં વચન આપ્યું ને હવે નો આપું તો ખોટું કહેવાય. બ્રહ્માજી કે કાંઈ વાંધો નહીં, હાલ. તો કે એમને લખી દો, કાલે તમે ફરી જાવ શું કરું? એ કે તો એક કામ કર, તું લખી દે, હું તને સહી કરી દઈશ હેઠે. અને હરણાકંસે બધું લખ્યું. જાણીતો ઇતિહાસ છે, બધા જાણે છે. રાતે નહીં, દિયે નહીં, લોટે નહીં, લાકડે નહીં, રાતે નહીં, દિયે નહીં, આ બધું લખ્યું આવું.
અને લખીને પછી બ્રહ્માજીને કીધું લ્યો આમાં સહી કરો. એટલે બ્રહ્માજી આમ વાંચીને કીધું કે હરણાકંસ આમાં જોઈ લે, હજી રહી નથી જતું ને? ઈ કે ના નથી રહી જતું. ઈ કે જોઈ લે, હજી કહું છું રહી નથી જતું ને, જોઈ લે, બાકી તને ઉપાડી લેવાનો છે વાત બાકી છે. ઈ કે કાંઈ નથી રહેતું. એ સહી કરતી હતી ને કે હાલે આ દસ્તાવેજ રાખ તારી પાસે. હવે આપણને ઈશ્વર નથી મળ્યો તો આપણે એટલા ઠેકડા મારી દઉં, એને મળ્યા પછી ને કેવા ઠેકડા માર્યા છે, ચકડા ફેરવી નાખ્યા. બધું હું જ કરું છું, બધું હું જ કરું છું, બધું હું જ કરું છું. નિશાળમાં સાહેબો હોત એમ કે આ બધું રાજા જ કરે છે, દુનિયાને ખવડાવે છે રાજા, જીવાડે છે રાજા, બધું રાજા જ કરે છે. પ્રહલાદ નિશાળમાં ભણવા ગયેલો અને પ્રહલાદે ઉભો થયો, કારણ કે આપણા ગઈઠા કહેતા ને કે કોઈ નો પોગે એનું પેટ પોગે. આખી દુનિયાને તમે ધ્રુજાવો ને પણ તમારી પ્રજા તમને વાંકા વાળી દે. પ્રહલાદ કે છે સાહેબ ને કે આ બધું રાજા જ કરે છે? તો કે હા. તો કે સૂરજ હવારે ઉગે રાજા ઉગાડે છે, આ વરસાદ વરસે રાજા વરસાવે છે. સાહેબ ને એમ થયું ખરું એ તો અમને ખબર છે, પણ તારા બાપા કે અમારે ક્યાં જવું? અને હરણાકંસ પાસે જઈને કીધું કે આખી દુનિયા માને છે પણ આ તમારા છોકરાએ ઉપાડો લીધો છે. અને ઈ પ્રહલાદ આવ્યો ને બાવડું ચાલીને બાપુ દિવાલ હારે પછાડ્યો, પૂરી દો કે આને અંધારી ઓરડીમાં તાળું મારીને કોટડી બાર ચોકીદાર બેહાડી દો, હું જોઉં છું એનો ભગવાન કેમ આવે છે. એક દી એક રાત, બીજો દી બીજી રાત, તેને અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ લક્ષ્મીજીને મોકલે કે ઓલા છોકરો મારી નાખશે, એને તું જમાડી આવ. લક્ષ્મીજી આવ્યા જમાડવા, ચોકીદાર બહાર સાંભળી ગયો કે માલકોર કોક બોલે. હરણાકંસને જઈને વાત કરી, આવીને તાળું ખોલ્યું, ઓલો જમીન બેઠેલો. ઈ કે કોને જમાડ્યો? ઈ કે જમાડે તેને આયા મારી માં આવી હતી. ઈ કે પણ કેવી રીતે આવે? અંધારી કોટડી છે, તાળું માર્યું છે, કેવી રીતે આવે? ઈ કે ઈ તો બાપા તમને ભરોસો નથી. માના ઉદરમાં એક ખોબા જેટલી જગ્યામાં જો નો ભૂખો રાખતો હોત તો 10 બાય 10 ની ઓરડી છે, આમાં થોડો ભૂખો રાખે? તમને ભરોસો નથી. અને પછી થાંભલો થકાવી અને પછી કે છે કે આમાં તારો ભગવાન છે? તો કે હા. તો કે ભર બાદ. અને છોકરો ગભરાઈ ગયો, આમ એને એમ થયું કે હારો આ હળગતો થાંભલો મને હળગાવી નાખશે, પણ ભગવાનને એમ થયું ખાલી આ બાજી બગડી જાય. એ કીડીઓને હાર કરીને પ્રહલાદ જોવે અને હિંમતમાં આવી ગયો કે આવડી કીડીને કઈ ન થાય તો મને શું થાય. એ હળી કાઢીને બાપુ થાંભલાને પકડ્યો ને ભાઈ નરસિંહ અવતાર થયો. અને એ ઘરમાં ઉંદરડાને બિલાડી ગોટે ચડાવે એમ હરણાકંસને ચડાવ્યો અને ઢીસણ ઉપર બાપુ આમ જડબું ઝાલીને બેહાર્યો ને આ પકડીને બેહારી. અને પછી હરણાકંસને કહે છે અખિલ બ્રહ્માંડનો માલિક નરસિંહ અવતાર ઈ એમ કે છે કે હરણાકંસ તારો દસ્તાવેજ કાઢી. ઈ કે ધરતી ઉપર છો? ઉપર છો. ઢીસણ ઉપર રાખ્યો તો કે ધરતી નથી ને ઉપર નથી. ઉમરા વચ્ચે રાખ્યો કે ઘરમાં છો બહાર છો? કે ઘરમાં નથી ને બહાર નથી. દી આથમવાનો ટાઈમ હતો, એ કે રાત છે દી? કે દી નથી ને રાત નથી. આમ નખ દેખાડ્યા, કે લોઢું છે કે લાકડું? કે લોઢું નથી ને લાકડું નથી. તો કે મારા સામે નજર કરી હું માણસ છું ઢોર છું? કે માણાય નથી ને ઢોરે નથી. તો કે હવે કેવું છે કાંઈ? હવે કે રહેવું નથી ને કેવું શું હોય? આવા બાપુ જો શક્તિશાળી ને આ દુનિયામાં કૂતરાના મોતે મરવું પડતું હોય, તમારું મારું આમાં શું આવે? એમ તમારી અને મારી જ્યાં સુધી વેદના હોય, દાસ સવારામ બાબા બોલો એટલા માટે કે ભજનના ભરોસે રહેજે, અંતે ઈનર ઓપશે, અમર બીજક જેને હાથ લાગ્યો એને કાળ કેમ લોપશે. ભજન છે ને ભજન બાપુ, એ ભજન જ્યાં સુધી માલિકો ઉતરે નહીં ત્યાં સુધી તમને મને આ ઘડ ન પડે. કઈક કહેવા માંગતું હોય છે ભજન મહાપુરુષ હોય તો તમને મને ખૂબ કીધું છે. અને છેવટ માણા નથી માન્યા ને પછી બાપુ સંતો રોયા. સતાર બાપુની વાણી કે જેને જેને કહું એ કયું નો માને, મૂર્ખો ગણી મને મારે છે, લાતું નથી રેવાતું હવે નથી રેવાતું. જેસલની વાણી એમ કે રોઈ રોઈ કોને સંભળાવું મારો રુધિયો રોવે. અમરમાની વાણી એમ કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બીજું. પણ બાપુ ભગવાને બુદ્ધિ આપી ને બુદ્ધિના ગાળિયા થયા, ગાળિયા. તમે જોવો તો અત્યારે આમ કોઈનું કઈ નક્કી જ નથી. ક્યારે માણા ઘરમાં હું બોલે, ઓસરીમાં હું બોલે, ફળિયામાં હું બોલે, બજારમાં હું બોલે, કઈ નેઠો જ નથી. અરે એવો વિકરાળ માણા થઈ ગયો. નકર હું તો એમ તમે જોવો તમારે ત્યાં ગમે એમ હોય, અમારે તો અહીંયા તમે જોવો એક વ્યસનમાં બાપુ લાગી ગયા છે. એની હું વાત કરવી? હો વીઘા તો પી ગયા, 100 વીઘા.
અને પછી પી પીને મરી ગયા અને વાય છોકરાને બૈરા વૈદ્યા. હવે એમની દશા કેવી છે? જમીન વહી જાય એટલે કઈ સાધન નો રહ્યું, ધણી વિયો ગયો, રળનારા કોઈ નો રહ્યા. હવે બાઈઓને એ છોકરાઓની બાપુ જિંદગી એવા કુટુંબ બરબાદ થઈ ગયા. તમને વિશ્વાસ ન આવતો હાલો હવારે મારી હારે હું તમને બતાવું. વ્યસન બાપુ આવા વ્યસન, એક ઘરની બરબાદી, ઇજ્જતની બરબાદી, પૈસાની બરબાદી આ કરાય નહીં થતો. હું ખટારાનો ડ્રાઈવર છું. 22 વર્ષ 25 વર્ષ મેં ખટારો આપ્યો ને. હિન્દુસ્તાનના બધા શેડા જોઈને બેઠો છું. દરબારનો દીકરો છું, પણ મેં મારી જિંદગીમાં કોઈ દી દારૂ ઉપર માટે મારા દેહને અડાડ્યું નથી. એવી ખાનદાની જોઈ, મારું કુળ કયું, મારું ખાનદાન કયું. આનો પાવર ન હોય તો મરી જવાય ભલા મને. મેં કે અહીંયા ખવડાવનારા પીનારા નહીં મળ્યા હોય મને. અરે હું તો મારો સમાજ હોય ને અહીંયા એમ કહું કે દરબારનો દીકરો હોય, ખટારાનો ડ્રાઈવર હોય, બીજા રાજ્યમાં ગયો હોય અને દારૂ પરમાટી ન કરી હોય એવો મને એક દેખાડો, હું એના પગ ઝાલી પડું. પગ એવું હાવ હેલું નથી બાપુ. આ દુનિયામાં સિદ્ધાંતથી જીવવું ને, હરી ભજવું, હક બોલવું, દોનો બાતા અવલ, તમારે વ્યવસ્થિત જીવવું હોય ને તો આ દુનિયા તમને ન જીવવા દે. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો જેદી બાપુ સતી તોરલ નહોતા મળ્યા ને તેદી આમ બજારમાં નીકળે ને બારીઓ ને બારણા ફટોફટ બંધ થઈ જતા. જેસલ આવ્યો, જેસલ આવ્યો, જેસલ આવ્યો. અને ઈ જેસલ ને બાપુ સતી તોરલ મળ્યા ને અને પછી આમ બકરી જેવો બનાવી નાખ્યો. અને પછી સતી તોરલ કહે છે કે મારા કપડા નદીએ ધોયા. અને જાડેજો બાપુ કપડાનું પોટલું માથે મૂકી અને જેથી નદીએ ધોવા ગયો પછી જે જાડેજા માથે દુનિયાએ વિતાડી છે ને એ જાડેજાનો આત્મો જાણે છે. એટલે આ દુનિયા છે ને તમને હાથીની અંબાડીએ ચારે ચડાવી એનું કઈ નખી ત્યાંથી ઉતારીને કથાડે ચારે બે એનું કઈ નખી નથી. જગતના કોઈ પરોહા કરવા જેવું નથી. આ અમરેલીનો મૂળદાસ બાપુ આખી દુનિયા બાપુ બાપુ કરતે તેને કોકનું દુઃખ માથે લેવાડું થઈને કથાડા ઉપર બેહવું પડ્યું. આ ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાટિયા તાવની ટાટ માલકોરથી આવે. આ બુદ્ધિના એટલે આ ભાગ બળો તો રામ જપ એની જેવી વસ્તુ છે બાપુ. આ તમને મને એમ દાસી જીવન એટલા માટે જ કહે છે કે મારા નાથ મને જ કેવી વેદના છે તને મળવાની. અત્યારે તમે ગમે એની પાસે જાઓ ને તો કોઈ ભગવાનની ભક્તિની કોઈ વાત ન કરે. અમારું છોકરું આમ કરે છે ને, વહુ આમ કરે છે ને, મારું બૈરું આમ કરે છે ને, બસ પોતાની ઉખાડી ઉખાડીને બેઠા હોય. ભગવાનની ભજનની કોઈ સત્સંગની પોતાના વિશેની દેહ વિશેની બાપુ કોઈ વાત જ નથી કરતી. દાસી જીવન કહે છે ઈશ્વરને કે મારા નાથ તે અમને માણાનો અવતાર આપ્યો અને મને તો જો ન પાડે તો અમારો અવતાર ભોગવવ્યો છે. અને પછી કહે છે કે મારી વેદના કેવી છે કે એક દીકરીને જ્યાં સુધી એનો બાપ લગ્ન ન કરે ત્યાં સુધી એને પિયુના વિયોગની ખબર ન હોય. અને એનો બાપ એના દીકરીના લગ્ન કરે ને એક વખત હારે જી આવે અને પછી બાપના અહીંયા આટો દેવા આવે અને પિયુએ બાપુ વાયદો કર્યો હોય 15 દિનો 20 દિનો કે મહિનાનો, અને મહિનો પૂરો થાય ને પછી જે 2 દી માથે વિયા જાય અને ઈ જે પિયુને મળવાની વેદના હોય ને મારા બાપ એવી તને મળવાની વેદના છે એવું દાસી જીવન કહે છે. ભજન છે ને, ભજન એમને સમજાય એવું નથી. કારણ કે એક જેસલ ને તોરલ બાપુ જયારે વાયકમાં ગયા ને સતી તોરલ મુર્શિદ થઈ ગયા, ગાડી બાંધી. જાણીતો ઇતિહાસ છે બધાને, પણ હું તો ટેમ કાઢું છું. ખબર તો બધાને છે, કરવું કોઈ નથી. ઈ સતી તોરલ મુર્શિદ થઈ ગયા, ગાડી બાંધી અને ગતમાં આવ્યા જેતા ભગત ખોખા. ઈ ગતમાં ગત એટલે જેસલ તોરલ, રૂપાદે, માલદે, કતીબ શાહ, હુરમભાઈ, લાખો, લોયણ, જેતો ભગત, ખેમડીઓ, કોટવા, ડાલીભાઈ, રામદેવજી, હાલો, હુરો, વણવીર, ઢોંગો, નિરલ, કુંભો આ બધા ગતના ગોઠી હતા. એમાં દરબાર ને કોળી ને ભરવાડ ને બધા મુસલમાન ને હિન્દુ બધું ભેગું જ હતું. એમાં ઈ જે એકતા હતી ને એવી એકતા જો અત્યારે થઈ જાય ને તો અત્યારે પડદા બેઠા થાય. આ ઈ ડખો થયો છે. આ બલિરાજાનું બધા જાણે છે. બલિરાજા પેલા પ્રહલાદ માં કર્યું ત્યાં સુધી હાલ્યું, પછી હરિશ્ચંદ્રે કર્યું તો હાલ્યું, પછી ધર્મરાજાએ કર્યું તો હાલ્યું. બલિરાજામાં ડખા જાય ગયા હજી વધતા જ જાય છે, છેડો જ ન આવ્યો. એટલે હવે એમાં કઈ ઉતરવા જેવું છે નહીં. હવે તો જો બાપા છોકરાનું ન માનતા હોય, છોકરા બાપાનું ન માનતા હોય, વહુ હાહુનું ન માનતી હોય, દીકરી માનું ન માનતી હોય, શું આપણે વાતો કરીએ ભલા? કારણ કે આ રામાયણ છે, આ ભાગવત બાપુ શું કે આપણાને? આ ભાગવત શું કામ બેહાડવા પડે? તમે વક્તા બહુ સરસ બોલ્યા છે, મારા મિત્ર છે રાધે કૃષ્ણ શાસ્ત્રી બાપુ છે ને, અમે બધી અહીંયા અમારે સુરેન્દ્રનગર આજુબાજુ
જેટલી કથાઓ હોય એમાં મને કાયદેસરી ફોન કરે. આજે એમને ખબર નહીં હોય કે હું આવવાનો, મને ફોન કર્યા વગર રહે નહીં. પોતે બહુ સરસ વક્તા છે, કારણ કે બહુ મજા. હજી તો તમારે 2 દિવસ જ થયા છે ને, તમને મજા કરાવશે. બહુ સરસ વક્તા છે. એટલે તમે અને હું જો જીવનમાં તમને કહું આવડા મોટા માંડવા નાખીએ આપણે આ 5-7 દે જમ થાય, વક્તાનો થાય, કલાકારોનો. નકર જીવ છે ને શિવમાંથી જુદો પડેલો ટુકડો છે. જીવને શિવને ભજન વિના બાપુ જિંદગીમાં એક ન થાય. વિજ્ઞાનથી, પૈસાથી, બુદ્ધિથી ખોટી વાત. જીવને શિવને એક કરવા માટે ભજનની જરૂર પડે. પણ એવા બુદ્ધિના ગાળ્યા 2 મિત્ર હતા ને બાપુ, આમ તલાવની પાડે રોજ 2 કઈ કામ ધંધો ન કરે, ટાઈમ થાય ઘરે આવે, જમીન નાઈ ધોઈને પા વ્યા જાય, ઘરે બેકાર હતા. એટલે ઓલા એમના બાપા ની કહેલા કઈક તો કઈક ધંધો કરો. એટલે 2 ભાઈ બંધ બેઠા બેઠા વિચાર કરે કે કઈક ધંધો કરી હાલ ને, ઘરે ઝઘડા થાય, મજા નથી આવતી. એ કે શું કરશું? બોલો કે આ કરવી ને આ કરવી, આ કરવી, ધંધો કઈ હુજ્યો નહીં. પછી એ કીધું મને એક ધંધો હુજે કે શું? એ કે પૈસા છાપવાનું કારખાનું નાખી દે, હાલ ને 2-3 તિજોરીઓ ભરી લે. મૂળ તો વાત પૈસાની છે ને બીજું શું છે? તો કે હા, એ તારી વાત સાચી. લે એ મશીન ને કાગળ ના પેન બધું કર્યું ભેગું. એ કે હું પૈસા મંડું બનાવવાનું, તું ડટામેન્ટ બનાવવા. 2 તિજોરી ભરી લેવી, પછી ઘરેદાર જોઈશે તાર આપી દઈશ. હવે 2 મંડાણા પૈસા બનાવ. અડધી તિજોરી ભરાણી ને એકનું ધ્યાન જોઈએ કેવું બરોબર કે આ ભૂલ થઈ જાય. આમ આ 2 હું બનાવી લેવો ભાઈ. ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની સહી, ગાંધીજી નો ફોટો ને બધું રેડી હતું, પણ સિક્કો 15 નો લાગી. હવે 15 ની નોટ લઈને ક્યાં જાવ? 10 ની 20 ની 50 ની 100 ની તો સમજ્યા મારા. એ કે આ જોતો ખરો 15 નો સિક્કો માર્યો ભૂલા. તું આવા નવા તારા ધંધા 2 ઘડીક બાઈ જાય. ઈ કે પણ શાંતિ રાખ ને, હવે કે આ શહેરમાં નો હાલે, ગામડામાં જાવી હાલે. હવે કોક ડોવા બેઠા હોય, કોક ડોશમાં બેઠા, નાની દુકાન હોય હાલે. આ તું રે ને શાંતિ રાખ ને, હું દેખાડા કરે. નાનું એવું ગામ હતું ને આવ્યા બાપા બેઠા હતા ઝાપામાં, દુકાન ચોકલેટ પીપરમેન્ટ વેચે. એ આવ્યા ને કે બાપા એક 15 ના છૂટા આપશો? હા લાવો ને બાપા આપું. 15 ની નોટ આપી. બાપા સકરી ખાઈ ગયા. 15 ની નોટ કે આ ક્યારે બહાર પડી? એ કે હમણાં જ બહાર પડી, તમને નથી ખબર? કે પણ અમારા છોકરા રોજ શહેરમાં જાય, કોઈ બોલ્યું નહીં. એ કે દેવાય દો, ન દો કઈ નહીં. કે ના ના આપું, એમાં ના નહીં. કે તમે કે થોડું ખોટું બોલતા હોય. પણ એ કે 15 નો આપું, 14 આપું. તો ઓલા ને એમ તો આના 8 આને નથી આવું, 14 તો 14 લઈ લેવાય. કઈ વાંધો નહીં કે રૂપિયામાં તમારો જીવ બગડ્યો ને કે લઈ લો. બાપાએ ટેબલ નું એટલું ખાનું ખોલે ને 7 હાથની 2 આપી. ઓલા છોકરા સકરી ખાઈ ગયા. એ કે બાપા કે 7 હાથની ચારે બહાર પડી. કે મેં તારી પેલા કારખાનું નાખ્યું હતું, તારે આ 15 ની ભૂલ થઈ, મારે 7 ની થઈ. જયારે જોઈ તારે આવજે. હવે આ બુદ્ધિ ના ગાળિયા નો કહેવાય તે શું કહેવાય? આમને હું આ દુનિયા રે ભજન આરે બાપુ વ્યવહાર શું આને? એની વાત નથી. વાતડિયું વિગતાડિયું, જણજણ સુજવ્યું, જડા જડા માનવ્યું, હેડી હેડી વાત. આ તો બધું માયાની માદુ બાપુ. તમને મને માયા નથી હુજવા દેતી. માયા હુદી ગોઠડી વજરના ગાળા. આમાં હાંગાજી હલવાણા. આ હાંગાજી હલવાણા બાબુ આ જે સાખી છે ને, આ ક્યારે બની ખબર તમને? એનું એક નાનું એવું દર્શનાથ આપી અને તમને પછી મારી વાણીને વિરામ આપું. કારણ કે મને એવું લાગે થાકમાં હોય એવું લાગે. હું તો શું થાકમાં. પણ પેલાના સમયમાં વાણિયા છે ને, વાણિયા વેપાર કરતા ને એટલે થોડું ઘણું ધિરાણ કરતા, ઉધારમાં આપતા. અને રવિવાર જેવું એવું કઈ રજા હોય ને એટલે આજુબાજુના ગામમાં જે કઈ ઉધાર આપ્યું ને એટલે ઉઘરાણી કરવા જાય. એટલે એક શેઠ હામા ગામમાં ઉઘરાણી કરવા ગયેલા. અને તેથી રાણી સિક્કા રૂપિયાનો જમાનો. રાણી સિક્કાના રૂપિયા સભાના ખીચા ભરી અને હાલ્યા દી આથમવાનો ટાઈમ. અને આમ નેરિયા જેવો રસ્તો. એટલે એને વાણિયાની જાત થોડીક બીવે. એટલે કે દી આઈમાં પેલા હું ઘર ભેગો થઈ જાઉં. એટલે ઉતાવળા આવતા હતા. નેરિયામાં આમ ઉતર્યા ને, 2 બાજુ આમ રસ્તો ઊંચો અને આમ ગટર જેવો રસ્તો. એ કે ઘાયે ઘા ઘરે વયો જો. એ આમ નેરિયામાં ઉતર્યા ને તો સામેથી એક રીસ ઉતર્યું. રીસ આમ આવ્યું ને, રીસ આ વાણિયા જોયું. વાણિયા રીસ ને જોયું, 2 બીવા માંડ્યા. ઓલો રીસ ને એમ કે માણાનો ફરો નહીં, મારી નાખે. અને આને એમ થયું કે રીસ નો ફરો નહીં, હિંસક જનાવર કહેવાય, એ મારી નાખે. એટલે 2 ઉભા રહ્યા અને 2 વિચાર કરે કે હવે કરવું શું? વાણિયો કે પાછો વળું વાયાથી હળી કાઢે તો. ઓલા રીસ ને એમ કે હું પાછો વળું ના માણા વાય મારો દીકરો છે ઘા ઘા કરે તો. એટલે ધીરે ધીરે 2 જણા મીંડા ડગલા ભરવા. ઓલો આનકોર આવે, વાણિયો આમ હાલવા માંડ્યો. એટલે એકને એમ થયું ઘરવાળું હું આનકોર થી નીકળી જાઉં. ઓલાને એમ કે હળવે હળવે હું આનકોર થી નીકળી જાઉં. 2
બે આમ પડખે પડખે આવ્યા ને બે વાણીએ રીસ સામું જોયું, રીસે વાણિયા સામું જોયું ને એટલે વાણિયો બી ગયો એટલે રીસના કાન પકડી લીધા અને રીસ મીઠું ઠેકડા મારો મારા દીકરો હવે મને મારી નાખવાનો અને વાણિયાને એમ થયું કે હવે મૂકું તો મને મારી નાખે. ઈ બે મીડિયા એવા ઠેકવા મીડિયા ખીચામાંથી પૈસા મીડિયા પડવા. ઓલા ઉઘરાણીના પૈસા હતા એ પડવા મીડિયા. ઈ કે ભારે કરી હું પૈસા જો વીણું તાને મૂકું તા મને જીવવાનો દે પૈસા એનો જીવ પૈસામાં. એમાં આમથી હાંગાજી દરબાર ઘોડી લઈને હાલ્યા. થોડાક નજીક આવ્યા ને કે બાપુ આ રીસ ને જો ખંખેરું હું કે પૈસા ખરે છે આમ જોવો તો ખરા. બાપુ આમ નજર કરી તા પૈસા આવી રીતે પડ્યા જ હતા. તે બાપુ કે અમારા ગામની સીમ શું છે તું શેનો ખંખેરા? ઈ કે તો બાપુ હાલ્યો તમારું શ્રી સીમ નું હોય તો હું જ્યાં તમને કહું છું મારે લઈ જાઉં. પણ કે બાપુ મારા ખંખેરા એટલા જ મને લઈ લેવા દીધું કે લઈ લે તું તારા લાય મારી પાસે. એ બાપુ ને કાન પકડાઈ દીધા અને પછી પૈસા વીણીને વાણીઓ બાપુ ભાગીને ગયો એને હગડ પડવા દીધા છે. પછી આ બાપુ ખંખેરવા માંડ્યા શું કરે એટલે કીધું માયા હુદી ગોઠડી વજરના ગાળા હાંગા બાપુ આમાં હલવાના કંઈક સેડ્યા ને કંઈક પાળા બાપુ આમાં તમે નું છેટલા ઘણા નથી કહેતા કે આ ત્રણ વસ્તુ લ્યો એટલે એક મફત. આ બાપના દીકરા છે આપણે કોઈ કાંઈ દે નહીં બધું એમ જ હાલે. કહેવાનો મારો અર્થ એ હળવા ફૂલ થઈ જવાની વાત છે. મને એમ થાય કે જે સમય મળ્યો છે ને મોજ કરી લેવાનો છે બાકી કાંઈ છે નહીં. આપણા ગઢે એટલા બધા દુઃખમાં બાપુ અને એક મારી ભલામણ એક મા બાપને જાળવાની એક મારી ખાસ ભલામણ કે મા બાપને દુઃખી ન કરો. વ્યસનમાંથી કંઈક થોડાક છેટા રહેજો અને ભાઈઓ કુટુંબને કંઈક એકતા રાખજો. બસ મારી ભલામણ આવી. હું એવું કહેતો નથી કે આવી કથાઓ વાંચો વંચાવો મંદિર બંધાવો પુણ્યદાન કરો. આ ગાયો માટે ખડના તમે જ્યાં નાખ્યા છે તો ધન્યવાદ તમને જોરદાર તાલીઓથી વધાવી લ્યો. પૈસા નાખ્યા બધાને તાલીઓથી વધાવી. આ ગાયો ખાય ને બાપુ એની આંતરડી બાપુ આપણને દુઆ દે અને આપણું કંઈક કાર્ય અટકવું હોય ને તો બાપુ થઈ જાય. પણ હું તો ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં મારી ભલામણ આ બે ત્રણ જ હોય કે ભાઈઓ કુટુંબમાં એકતા રાખો, વ્યસનથી કંઈક થોડાક છેટા રહ્યો અને ઈ ન કાંઈ કરવું હોય કઈ નહીં. પણ મા બાપને તો બાપુ ભૂલતા નહીં. મા બાપને જો તમે ભૂલ્યા ને તો આ દુનિયામાં બાપુ કોઈ એવી તાકાત નથી કે તમને બચાવી શકે. અને મા બાપ વ્યાઈ ગયા પછી તમે ગમે એટલા રોદડા રોશો ને તો બાપુ એ સજામાંથી તમે છૂટી નથી શકવા. એક લખી રાખજો કારણ કે ઈ આ દુનિયામાં હતા ને એટલે આપણે સહી. તમારા મા બાપ થી તમે છો મારા મા બાપ થી હું છું એટલે એને બાપુ જેથી આ જ આવશે ને જેથી આ દુનિયામાં. બાકી તો આ દુનિયા આખી લોહી ની તરસી છે. દુનિયા સ્વાર્થી છે. સ્વાર્થ પતી જાય પછી વાત પૂરી થઈ જાય. બાકી આપણા માતા પિતા એક જ અંતરથી ચિંતા કરે છે. એક મા બાપ જ એમ કહે છે કે મારા દીકરાનો વ્યવહાર બરોબર હાલે, મારો દીકરો સુખી રહે, ઈ તંદુરસ્ત રહે, એની પેટી હારી થાય. એવી અંતરથી બાપુ જો તન મન ધન થી ચિંતા કરતી હોય ને તો તમારી માન તમારો બાપ બાકી હગો ભાઈ રાજી નથી. લખવું હોય તો લખી લેજો. એટલે માન અને બાપ ને જાળવી લેજો. 40 લાખ ની ગાડીઓ લઈને નીકળે વાયલી સીટમાં જોવો કૂતરો બેઠો. હવે આમાં માને બાપાને બેહર્યા હોય એમ નો કે ઘરે એમને સારું જોડું નથી જડ્યું, અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે, જિંદગીમાં કાંટો ન વાગે. મારા રામ હું મારી વાત કરું ને મેં બાપુ સારું જિંદગીમાં કોઈ દી કામ જ નથી કર્યું. હું કોઈ દી મંદિરે નથી ગયો ને હું મેં કોઈ દી બાવા સાધુ સીતારામે નથી કર્યા. ભજન તો આ બધું હલવાના ના આવ્યા છે. કારણ કે મેં ખટારો આંક્યો ને ત્યાં મેં ઝઘડા ને બાજવા સિવાય કઈ કર્યું નથી. મારું ઘર છે ને એની કોઈ બાપુ બાવા સાધુ માગણ કોઈ આવે જ નહીં. કારણ કે એમને ખબર છે કે આની પાસે ઓલો કપાતર રહે છે, આની પાસે ન જવાય, આપણું લીધેલું લઈ લે, આપણને શું દે. પણ મારા મા બાપ ને મેં બાપુ દુઃખી નથી કર્યા ને. બાકી દુનિયાને તો મેં એટલી બધી દુઃખી કરી છે ને. નો મારવાના માર્યા છે, નકરા માર્યા છે એવું નથી. મેં મારે ધરીને ખાતો છે કે બધા આ તમને કોક ને મારી થોડા અમને મૂકે એટલે મારે ખાતો છે. પણ કહેવાનો મારો મતલબ કે મેં બધા ધંધા કર્યા પણ મા બાપ ને બાપુ આમ કોઈ મોડું કપડું કે મોડું ખાવાનું કોઈ દીધું નથી બાપુ. એનો જ આશીર્વાદ ને. ખટારાનો ડ્રાઈવર તો 19મી કોમ કહેવાય બાપુ. પાણી નો ભાઈ તમે હેઠે બેઠા છો ને અમને ઉપર ચડાવ્યા છે, એ કયો પ્રતાપ છે? એ માન બાપ નો આશીર્વાદ છે. એટલા માટે કહું છું માન ને બાપ ને જાળવી લેજો અને એક કુટુંબ ની એકતા રાખજો. એકતા હશે ને તો જગત ને તમે જીતી શકશો. એક કઠિયારો કુવાડા ટીપાવીને નીકળ્યો ને એટલે નાના ઝાડવા હતા એ રોવા માંડ્યા. મોટા ઝાડવા કીધું એટલે કે હું કામ રોવો છો? એ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવીને ગયો ને એ કે વેલો મોડો કાપી નાખશે. મોટા ઝાડવા હતા કીધું કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી. મારી પાસે હાથા આપણા હશે જોજો.
હાથા ન બનો ને તો કોઈની તાકાત નથી. એમ તમારા અને મારા કુટુંબમાં જેથી વિખવા જાગે ને તેથી ઊંડા ઉતરીને જોજો, એકાદો હાથો હોય નગર બાપુ કોઈની તાકાત નથી. કોઈના કુટુંબ આમો લાંબો હાથ કરો પછી સમાજ કોઈ બી હોય, એક હાવણો હોય ને હાવણો ઈ 25 50 કે 100 હળીનો એક હાવણો હોય ઈ બજાર વાળી દે, રૂમ વાળી દે, હોંસરી વાળી દે, બધો કચરો સાફ કરે. પણ ઈ જ હાવણાને છોડી નાખો એટલે બાપુ પોતે કચરો થઈ જાય. આ એકતાની મજા છે ને કઈક જુદી છે. અને આપણું કુટુંબ હોય 10 જણાનું, 20 જણાનું, 25 જણાનું, 50 જણાનું, એમાં બધા બુદ્ધિશાળી ન હોય ને બધા ગાંડાય ન હોય ને બધા હોશિયાર ન હોય, એ બધા નિભાવવા પડે. 2 જણા ગધડા ઘોડે રળવા આવ્યો હોય ને 1 જણો ઉડાડવા આવ્યો હોય, ઉડાડે, એ ઉડાડવા જ આવ્યો છે. પછી એને બીજી લપ ન હોય. કહેવાનો મારો અર્થ એ છે સમયની હારે હાલવાની વાત છે. સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન, કાબે અર્જુનને લૂંટ્યો હોય ધનુષને હોય બાણ.